ઠીક છે, એન્જિનિયરિંગ મેથેમેટિક્સમાં આપનું સ્વાગત છે અને આજે આપણે બે વેરિયેબલના ફંક્શનની કન્ટિન્યુટી વિશે વાત કરીશું. આપણે ખરેખર ડેલ્ટા એપ્સિલોનની લિમિટની વ્યાખ્યા જોઈ ચૂક્યા છીએ. લિમિટની વ્યાખ્યા અને આ તે વ્યાખ્યાઓથી પ્રેરિત છે. તેથી ફંક્શન z બરાબર f(x, y) ને અખંડ કહેવાય છે. એક પોઈન્ટ પર x0 y0 f આ f(x, y) ને x0 y0 પર વ્યાખ્યાયિત કરવામાં આવે છે. બીજું, આ લિમિટ x y x0 y0 પર જાય છે. f(x, y) એક્ઝિસ્ટ છે. અને ત્રીજો જે આ લિમિટ છે તે સમયે ફંક્શન વેલ્યુ બરાબર છે. જો આ ત્રણેય કંડિશન પૂરી થાય તો ફંક્શન નિર્ધારિત થાય છે. આ લિમિટ એક્ઝિસ્ટ છે અને લિમિટ 0 x0 y પર ફંક્શન વેલ્યુની બરાબર છે. પછી આપણે કહીએ છીએ કે ફંક્શન કન્ટિન્યુઅસ છે પોઈન્ટ x0 y0 પર. અને જો કોઈ ફંક્શન f(x, y) કન્ટિન્યુઅસ છે ડોમેનમાં દરેક પર d, પછી આપણે કહીએ છીએ કે ફંક્શન તે ડોમેન D માં કન્ટિન્યુઅસ છે. આખરે અહીં કન્ટિન્યુટી મૂળભૂત રીતે લિમિટ શોધવી છે જેમ x y x0 y0 પર જાય છે. અવલોકન કરો કે આ લિમિટ x0 y0 પર ફંક્શન વેલ્યુની બરાબર હોવી જોઈએ. આપણે લિમિટ માટે ડેલ્ટા એપ્સિલન વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. ફંક્શન z ઇઝ ઇક્વલ ટુ f(x, y) છે તેને કન્ટિન્યુઅસ કહેવામાં આવે છે. પોઈન્ટ x પર y નથી. જો આપેલ EPSLON માટે રિયલ નંબર ડેલ્ટા પોઝિટિવ છે, જેમ કે f(x, y) અને f વચ્ચેની આ ડિફરન્સ એ x0 y પર fનું આ વેલ્યુ લેસ ધેન એપ્સિલોન છે. જ્યારે પણ આ x અને y એ x ના ડેલ્ટા પડોશી પાસેથી લઈ જાય છે ત્યારે y નોટ પોઈન્ટ આ ડિફરન્સ આ હતો. છેવટે લિમિટની વ્યાખ્યા તેમજ જ્યાં આપણે જોયું કે આ ફંક્શનની લિમિટ છે તેથી આ x0 y0 ને બદલે આપણે ત્યાં નો ઉપયોગ કર્યો અને હવે કારણ કે ફંક્શનને x0 y0 પર વ્યાખ્યાયિત કરવાનું છે અને અમે જોઈ રહ્યા છીએ જો f(x, y) ની લિમિટ એ x y goes to 0 is equal to f(x0 y0 કે નહીં. તેથી આ એપ્સિલોન ડેલ્ટા વ્યાખ્યા બરાબર છે લિમિટ માટે અગાઉ. ખરેખર અહીં આપણે હવે ઉપયોગ કર્યો નથી કે આ ગ્રેટર ધેન 0 હોવું જોઈએ. આને ટાળવા માટે x નોટ y નોટ પોઈન્ટ કારણ કે હવે ફંક્શનને x નોટ y નોટ પોઈન્ટ પર વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે. અગાઉ લિમિટના કિસ્સામાં ફંક્શનને તે સમયે વ્યાખ્યાયિત કરી શકાતું નથી. તે હજી પણ આપણે લિમિટ વિશે વાત કરી શકીએ છીએ પરંતુ હવે આ કિસ્સામાં કન્ટિન્યુટી માટે ફંક્શનની વ્યાખ્યા કરવી પડશે x નોટ y નોટ અને તેથી આ છેડે અસમાનતાની જરૂર નથી. તેથી એક બીજો શબ્દ છે જેનો ઉપયોગ આપણે દૂર કરી શકાય તેવા બંધ કરવા માટે કર્યો છે. તેથી ફંક્શનની જેમ આપણે અગાઉ ચર્ચા કરેલી બધી કંડિશન x નથી y પર નિર્ધારિત છે અને x y goes to x0 y0 f(x, y) એક્ઝિસ્ટ છે. અને ત્રીજું, જ્યારે આ લિમિટ x પર ફંક્શન વેલ્યુની બરાબર નથી ત્યારે x નોટ y નોટ આપણે તેને કહીએ છીએ આ ફંક્શન રિમૂવેબલ કન્ટિન્યુટી છે. જો આ સમાન હોય તો આની વ્યાખ્યા છે કન્ટિન્યુટી અમે હમણાં જ ચર્ચા કરી છે. ચાલો હવે કેટલાક ઉદાહરણો પર જઈએ. તેથી આ ફંક્શનની કન્ટિન્યુટીની ચર્ચા કરો. f(x, y) બરાબર 2x4 + 3y4 ડિવાઇડેડ બાય x² + y². અને આ વ્યાખ્યાયિત કરવામાં આવે છે જ્યારે x y ઇઝ નોટ ઇક્વલ ટુ 0 0. અને આ ફંક્શનનું વેલ્યુ 0 છે જ્યારે x y 0 ની બરાબર છે અને અમે આ ફંક્શનની કન્ટિન્યુટીની ચર્ચા ઓરિજિન પર કરીશું. તેથી આપણે મૂળભૂત રીતે તપાસ કરવાની જરૂર છે કે આ ફંક્શનની આ લિમિટ x4 + 3y4 ડિવાઇડેડ બાય x² + y² ઇઝ ઇક્વલ ટુ 0. જો આ લિમિટ ઇઝ ઇક્વલ ટુ 0, પછી ફંક્શન કન્ટિન્યુઅસ ચાલુ રહેશે. અન્યથા જો આ લિમિટ એક્ઝિસ્ટ નથી અથવા આ 0 ને બરાબર નથી, પછી અમે કહીએ છીએ કે ફંક્શન કન્ટિન્યુઅસ નથી.
છેલ્લા લેક્ચરમાં ચર્ચા કર્યા મુજબ આ પોલર કોઓર્ડિનેટમાં ફેરફાર લિમિટ શોધવા માટે ખૂબ મદદરૂપ છે, તેથી આ કિસ્સામાં આપણે તે પગલાઓનું પણ પાલન કરીશું. તેથી હવે આપણે બદલીશું કાર્ટેશિયનથી પોલર કોઓર્ડિનેટ, કારણ કે જ્યારે પણ આપણે x² + y² ટર્મ જોઈશું ડિનોમિનેટર પછી આ પોલર કોઓર્ડિનેટ IIS બદલાશે, જે ખૂબ જ ઉપયોગી છે. તેથી આ કિસ્સામાં જ્યારે આપણે xy થી rθ સુધીના કોઓર્ડિનેટને બદલીએ છીએ પછી x હશે. તેથી અમે મૂળભૂત રીતે અહીં સબસ્ટિટ્યુટ કરીએ છીએ. x = r છે cos θ અને y = r sin θ છે. આમ કરીને અમે અહીં 2 વાર આવ્યા. θ માટે cos માટે r અને θ માટે sin માટે 3r. અને પછી અહીં r². cos² θ + r² sin² θ અહીં બનશે r². હવે આ r² રદ થશે આ સાથે, તેથી અહીં મળશે. અને હવે અમારી પાસે છે 2 એના કરતા r². જો આપણે સામાન્ય લઈએ તો આપણી પાસે અહીં 4 cos θ + sin 4θ છે r². તેથી ચાલો જોઈએ. અને જે તેથી આ બનશે r ની લિમિટ r અને પછી અહીં r². અને પછી cos 4θ + sin θ માટે. અને કારણ કે આ એક બાઉન્ડેડ ફંક્શન છે, કારણ કે 4 cos θ + sin 4θ, જ્યારે r 0 પર જાય છે ત્યારે આ લિમિટ 0 હશે. અને 0 પર ફંક્શન વેલ્યુ પણ 0 છે. તેથી ફંક્શન કન્ટિન્યુઅસ છે. ફંક્શન કન્ટિન્યુઅસ છે. હવે આગળના ઉદાહરણ તરફ આગળ વધીએ છીએ. હવે આપણે ફંક્શનની કન્ટિન્યુટીની ચર્ચા કરીશું. f(x, y) = -y² x² + y². જ્યારે x, y નોટ ઇક્વલ ટુ, અન્યથા ઓરિજિન પર ફંક્શનને 0 તરીકે માનવામાં આવે છે. આ કિસ્સામાં આપણે જે પાથ y = mx પસંદ કરીશું. કારણ કે અહીં આ પસંદગીનો પાથ ફરીથી છે નિર્ણાયક, કારણ કે અહીં ક્રમ y માં 2 છે, તે પણ 2 અને ત્યાં પણ તે 2 છે. તેથી y પસંદ કરવાનું mx બરાબર છે x રદ થશે અને આ લિમિટ m પર નિર્ભર રહેશે. મોટા ભાગના કિસ્સાઓમાં આ થશે જ્યારે આપણે y ને mx બરાબર કરવા માટે અહીં આ સબસ્ટિટ્યુટ કરો. આપણે આ લિમિટ x y goes to 0 0 અને x અને y ને mx / x² + m² x² તરીકે સબસ્ટિટ્યુટ કરવામાં આવે. તેથી ત્યાંથી આપણે સામાન્ય x લઈએ છીએ, તેથી આ x કાઢી નાખવામાં આવશે અને આપણને આ લિમિટ 1 - m મળશે. whole² divided 1 + m² free from x. તેથી લિમિટ જે x goes to 1 નહીં પરંતુ 1 - m² / 1 + m². તેથી આ લિમિટ પાથ પર આધાર રાખે છે, કારણ કે m નું અલગ વેલ્યુ પસંદ કરવું આપણને આ લિમિટનું અલગ વેલ્યુ મળશે અને તેથી આ લિમિટ એક્ઝિસ્ટ નથી. અને પછી ફરીથી આપણે કહીશું કે આ ફંક્શન છે કન્ટિન્યુઅસ નથી. આગળનું ઉદાહરણ. અમે આ ફંક્શનની કન્ટિન્યુટી વિશે ચર્ચા કરીશું x² + y² સ્ક્વેર રૂટ અને પછી આપણી પાસે અહીં છે x² x² + y² હેઠળ સ્ક્વેર. નહીંતર વેલ્યુ 0 છે. અને આપણે ફરીથી આ ફંક્શનની કન્ટિન્યુટી 0 પર ચર્ચા કરીશું, કારણ કે જ્યારે x, y is not equal to ફંક્શન સરળતાથી બતાવી શકાય છે કે આ કન્ટિન્યુઅસ છે. તેથી આ પોઈન્ટ ફરીથી, કારણ કે x² y² ટર્મ ત્યાં પોલર કોઓર્ડિનેટમાં બદલાવ મદદરૂપ થશે. અને આપણે કરીશું લિમિટ x y goes to 0 0 sin પર જાય છે. આ આપેલ ફંક્શન લિમિટ r થી 0 માં બદલવામાં આવશે. તેથી અહીં sin આ x² + y² r² હશે. તે ટ્રાન્સફોર્મેશન x = r cos θ છે. y = r sin θ. x = r cos θ અને y = r sin θ.
તેથી આ સબસ્ટિટ્યુશનથી આપણને અહીં આર સ્ક્વેર અને અહીં પણ આ આર સ્ક્વેર અને પછી આ હશે. જેમ લિમિટ આર જાય છે તે સાઇન આર છે અને અહીં આપણી પાસે આર છે તેથી આર ઉપર સાઇન આર છે કારણ કે આર 0 પર જાય છે તેથી આપણી પાસે હવે માત્ર એક વેરિયેબલ લિમિટ છે. તેથી આનો ઉપયોગ કરીને ઉદાહરણ તરીકે આર નિયમ સાથે પરવાનગી આપો આપણે સાઇન આરનું ડેરિવેટિવ મેળવી શકીએ છીએ જેથી તે કોસ આર હશે અને આ ડેરિવેટિવ અને લિમિટ આર 0 પર જાય છે તેથી આ 1 હશે. તેથી આ લિમિટ અહીં 1 છે અને ફંક્શન વેલ્યુ 0 પોઈન્ટ પર વ્યાખ્યાયિત 0 તરીકે આપવામાં આવે છે. આ કિસ્સામાં લિમિટ એક્ઝિસ્ટ છે પરંતુ ફંક્શન કન્ટિન્યુઅસ નથી કારણ કે આ મર્યાદિત વેલ્યુ 0 પર નિર્ધારિત ફંક્શન વેલ્યુની બરાબર નથી. તેથી આ કેસ છે દૂર કરી શકાય તેવું બંધ જ્યાં મર્યાદિત વેલ્યુ જેથી લિમિટ એક્ઝિસ્ટ છે તે ફંક્શન નિર્ધારિત છે પરંતુ આ મર્યાદિત વેલ્યુ ફંક્શનલ વેલ્યુ પર સમાન નથી. તે પોઈન્ટ તેથી આ છે રિમૂવેબલ ડિસકન્ટિન્યુટીનું ઉદાહરણ. બીજું ઉદાહરણ આપણે આ ફંક્શનની કન્ટિન્યુટી પર ફરી ચર્ચા કરીશું જેથી આપણી પાસે x પાવર 4 y પાવર 4 અને પછી x સ્ક્વેર પ્લસ y પાવર 4 પાવર ક્યુબ. હવે આ કિસ્સામાં આપણે ખાસ પાથ પસંદ કરીશું y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ mx કારણ કે y ઇઝ ઇક્વલ ટુ mx છે તે મદદરૂપ થશે નહીં અમારી પાસે અહીં અલગ ક્રમ છે. તેથી હવે આ y સ્ક્વેર પસંદ કરવાનું mx બરાબર છે. આ y પાવરને અહીં 4 કરો જેથી જો y સ્ક્વેર હશે તો y એ m સ્ક્વેર x સ્ક્વેર છે અને પછી આપણી પાસે આ x સ્ક્વેર કોમન હોઈ શકે છે. જો આપણે આ લઈએ તો આપણે ત્યાં આ y સ્ક્વેરને સબસ્ટિટ્યુટમાં લઈએ તો તે કિસ્સામાં આ લિમિટ x goes to આપણે આ પાથ ફક્ત મૂળ તરફ લઈ જઈશું તેથી હવે આપણે લિમિટ લઈશું x 0 થઈ જશે અમારી પાસે તેમની x 4 છે અને પછી y સ્ક્વેર આખો સ્ક્વેર તેથી આ x સ્ક્વેર અને x પાવર બનશે 2 તેથી m સ્ક્વેર x પાવર 2 અને પછી અહીં x સ્ક્વેર પ્લસ આ y સ્ક્વેર હોલ સ્ક્વેર ફરીથી જેથી આ m સ્ક્વેર x સ્ક્વેર અને પાવર આ 3 આ x પાવર 6 અહીંથી x સ્ક્વેર પછી પાવર 3 એટલે x પાવર 6 રદ થશે અને પછી આપણને આ લિમિટ m સ્ક્વેર ઓવર 1 પ્લસ m સ્ક્વેર ક્યુબ જે છે અહીં આપેલ છે તેથી આ m સ્ક્વેર ઓવર 1 પ્લસ m સ્ક્વેર ઓવર ક્યુબ. ફરીથી આપણે જોઈએ છીએ કે જો આપણે આ પાથ પસંદ કરીએ પછી લિમિટ પાથ પર ફરીથી આધાર રાખે છે m ના વિવિધ વેલ્યુ માટે તમને આ લિમિટની અલગ વેલ્યુ મળશે અને તેથી આ લિમિટ એક્ઝિસ્ટ નથી અને તેથી આ ફંક્શન છે કન્ટિન્યુઅસ નથી. હવે આગળની સમસ્યાની બાજુમાં આગળ વધતા અહીં આપણી પાસે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઓવર 10xy છે. તેથી આ ફંક્શનને જોવું એ જોવાનું મુશ્કેલ છે કે શું હશે. મર્યાદિત વેલ્યુ જ્યાં લિમિટ એક્ઝિસ્ટ છે તેના પર આપણે કયા સબસ્ટિટ્યુશન બનાવવા જોઈએ. ફરી આ y ને mx બરાબર પસંદ કરવા દો અને જુઓ શું છે. આ કિસ્સામાં થઈ રહ્યું છે તેથી આ આપેલ લિમિટ જો આપણે આ x y છે આ 0 પર જાય છે અને પછી આ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઓવર 10 xy અને જો આપણે આ y ને mx બરાબર કરીએ તો આપણે લઈશું પછી લિમિટ x 0 થઈ જશે અને અહીં આપણી પાસે x સ્ક્વેર પ્લસ m સ્ક્વેર x સ્ક્વેર હશે અને પછી આ 10mx સ્ક્વેર તેથી y mx x સ્ક્વેર છે. હવે જ્યારે x 0 પર જાય છે ત્યારે આપણને ન્યૂમરેટરમાં 0 જેવા મેળવીએ છીએ અને તે પણ ડિનોમિનેટરમાં 10 0 0 દ્વારા 0 કેસ આ એક વેરિયેબલ છે. હમણાં મર્યાદિત કરો જેથી આપણે મૂળભૂત રીતે હોસ્પિટલનો ઉપયોગ કરી શકીએ. તે કિસ્સામાં અમને આ મળશે. આ લિમિટ સમાન લિમિટ 2x પ્લસ ફરીથી 2x સ્ક્વેર અને પછી અહીં આપણી પાસે હશે x સ્ક્વેર mx સ્ક્વેર અને પછી આ 2mx છે. આ 2x અને પછી અહીંથી 2x પણ રદ થશે અને જ્યારે x 0 પર જાય છે તો આ અહીં છે આ 1 છે. જ્યારે આ કિસ્સામાં તે છે ત્યાં m સ્ક્વેર તરીકે તેથી આપણી પાસે m સ્ક્વેર ઓવર છે આ 1 છે અને આ છે
તેથી 1 પ્લસ એમ સ્ક્વેર અહીં 1 પ્લસ એમ સ્ક્વેર ડિવાઇડેડ બાય એમ. તેથી ફરીથી આ લિમિટ પાથ પર આધારિત છે અને આ 1 પ્લસ એમ સ્ક્વેર ઓવર એમ છે જેનું આપણે હમણાં જ વેલ્યુઆંકન કર્યું છે. તેથી લિમિટ પાથ પર આધારિત છે અને તેથી લિમિટ એક્ઝિસ્ટ નથી અને ફંક્શન આ કિસ્સામાં ફરીથી કન્ટિન્યુઅસ નથી. કેટલીક ટિપ્પણીઓ જે શોધવા માટે ખૂબ ઉપયોગી છે. કન્ટિન્યુટી અથવા મૂળભૂત રીતે લિમિટ જેથી પોલર કોઓર્ડિનેટમાં બદલાઈ રહી છે. x ને બદલીને r cos થીટા અને y એ r sin થીટાની બરાબર છે અને પરિણામી એક્સપ્રેશનની લિમિટની તપાસ કરી રહી છે. જેમ r 0 પર જાય છે. તે ખૂબ ઉપયોગી છે કારણ કે આપણે ઘણા ઉદાહરણોમાં જોયું છે. ફરી જેમ આપણે સરળ ઉદાહરણ x³ x² + y² લઈએ જેથી આપણે માત્ર પોલર કોઓર્ડિનેટ બદલી શકીએ. તેથી આપણી લિમિટ r0 થઈ જશે અને અહીં r² cos હશે. માફ કરશો r³ cos³ થીટા ઓવર આ r². અને પછી આ r² આ સાથે રદ કરવામાં આવશે. r અહીં. તેથી તમારી પાસે r હશે અને પછી r લિમિટ 0 થઈ જશે તેથી આ cos² થીટા એક બાઉન્ડેડ ફંક્શન છે તેથી અહીં જ્યારે r 0 પર જાય ત્યારે આ લિમિટ હશે. તેથી લિમિટ 0 છે. બીજા ઉદાહરણમાં આપણે આને પોલર કોઓર્ડિનેટમાં બદલતા જોયું છે તે પણ ઉપયોગી છે. તે નક્કી કરવા માટે કે લિમિટ એક્ઝિસ્ટ નથી તેથી જ્યારે લિમિટ એક્ઝિસ્ટ છે ત્યારે આ કેસ હતો. અને હવે આ કિસ્સામાં જ્યારે આપણે આને ફરીથી બદલીએ x I x બરાબર છે r cos થીટાને અને y બરાબર r sin થીટાને. આમાં અહીં r² અને અહીં r² cos² થીટા મળશે તેથી આ r². આ r² થી રદ થશે. અને આ કિસ્સામાં પછી કોઈ r બાકી નથી તેથી આ cos² થીટા છે. તેથી આ લિમિટ છે. cos² થીટા અને તે થીટા પર આધારિત છે. તેથી જ્યારે લિમિટ થીટા પર આધાર રાખે છે. તેનો અર્થ એ કે લિમિટ એક્ઝિસ્ટ નથી લિમિટ હોવી જોઈએ. થીટાથી સ્વતંત્ર તેથી અહીં થીટાના વિવિધ વેલ્યુઓ માટે આપણે મેળવી રહ્યા છીએ ડિફરન્ટ રિયલ નંબર. તેથી આ લિમિટ અનન્ય નથી અને તેથી તે એક્ઝિસ્ટ નથી તેથી અમે અન્ય ઉદાહરણો પણ જોયા છે કે આ પોલર કોઓર્ડિનેટને પસંદ કરે છે. તેમજ લિમિટ નક્કી કરવા માટે ખૂબ ઉપયોગી છે. નક્કી કરે છે કે લિમિટ એક્ઝિસ્ટ નથી. આગળની ટિપ્પણી કે આ પોલર કોઓર્ડિનેટ બદલવું હંમેશા મદદ કરતું નથી. અને આ હવે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે હંમેશા મદદ કરતું નથી અને પરિવર્તન આપણને ખોટા નિષ્કર્ષ તરફ લલચાવે છે. આપણે આ કિસ્સામાં થોડું સહાયક ઉદાહરણ જોઈશું. તેથી જો આપણે આ x² y ઓવર x4 + y² પર લઈએ તેમનું ઉદાહરણ પછી જો આપણે x = r cos થીટા અને y = r sin થીટા તો અહીં આપણને મળશે. કારણ કે અહીંથી એક r² r અહીંથી r³ મળશે અને પછી cos² થીટા અહીં sin થીટા. અને ફરીથી અહીં r4 cos 4 થીટા અને r² sin² થીટા. તેથી આ કિસ્સામાં આ r² આપણે રદ કરી શકીએ છીએ જેથી r cos² થીટા અને sin થીટા મળશે. અને ડિનોમિનેટરમાં આપણને r² cos 4 થીટા પ્લસ sin² થીટા મળશે. અને હવે જો કોઈ ફક્ત સીધી રીતે અહીં લિમિટ મૂકવાનો પ્રયાસ કરો અને વિચારો કે r 0 થઈ જાય છે તેથી આ શબ્દ બની જાય છે કે આપણી પાસે કંઈક sin² થીટા છે. અને પછી અહીં r cos² થીટા sin થીટા જ્યારે r 0 પર જાય છે કે આ 0 બને છે. પરંતુ ખોટું નિષ્કર્ષ ખરેખર જો આપણે થીટાની કિંમત નક્કી કરીએ તો જો આપણે થીટાની કેટલીક કિંમત નક્કી કરીએ તે કિસ્સામાં આ લિમિટ 0 છે કારણ કે 0 સહિત ગમે તે થીટા જ્યારે પણ સમય હશે ત્યારે આ બનશે. અને પછી બધું બની જશે આ 0 તેથી જો આપણે અન્ય કોઈ લઈએ તો પણ તે કિસ્સામાં લિમિટ 0 હશે. થીટા તેથી કેટલાક નંબર અહીં બેઠા હશે અને પછી r 0 થઈ જશે તેથી આપણે તારણ કરી શકીએ કે આ 0 છે. તેના વિશે કોઈ શંકા નથી પરંતુ અહીં નોંધવા જેવો મુદ્દો આપણી પાસે છે. આપણી પાસે ફિક્સ થીટા છે તેથી થીટાના વેલ્યુને ઠીક કરવા માટે આ 0 છે. પરંતુ તરીકે
લિમિટ માટે આપણે પહેલેથી જ ચર્ચા કરી છે કે આપણે થીટાને ઠીક ન કરવો જોઈએ નિષ્કર્ષ પર કે આ લિમિટ ફિક્સિંગ થીટાનો અર્થ છે પાથને ઠીક કરવો. તેથી અમુક ચોક્કસ પાથમાં આ લિમિટ શૂન્ય છે જ્યાં આપણે થીટા ઓટ્સને ઠીક કરી રહ્યા છીએ. સીધી રેખાનો કેસ જ્યારે આપણે થીટાને ઠીક કરી રહ્યા છીએ. આપણે મૂળભૂત રીતે તે તરફ આવી રહ્યા છીએ તેથી જો આપણી પાસે હોય. આ આપણું છે r થીટા પ્લેન. અને પછી થીટાને ઠીક કરીને તેથી જો આપણે થીટાને ઠીક કરીએ અને પછી અહીં મૂળ તરફ પહોંચવા માટે તે કિસ્સામાં આપણે મૂળભૂત રીતે સીધી રેખા દ્વારા મૂળ તરફ જઈ રહ્યા છીએ. તેથી ફરીથી આ ફિક્સિંગ થીટા એવું તારણ કાઢશે નહીં કે લિમિટ શૂન્ય છે. ઉદાહરણ તરીકે જો આપણે બીજો રસ્તો લઈએ જ્યાં y એ x સ્ક્વેર પાથની બરાબર છે તેથી આ ફરીથી શૂન્યથી મૂળ તરફ જઈ રહ્યું છે. અને આ કિસ્સામાં જો આપણે આ ચોક્કસ પાથ પસંદ કરીએ તો y એ x સ્ક્વેર બરાબર છે. અથવા પોલર કોઓર્ડિનેટમાં r sin થીટા ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા. પછી આ લિમિટ શૂન્ય થઈ જશે. અને અહીં આ x સ્ક્વેર r સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા છે. અને પછી આ r sin થીટા ફરીથી અમે આ r સ્ક્વેર કોસ સ્ક્વેર થીટાનો ઉપયોગ કર્યો છે. અહીં થીટા માટે r સ્ક્વેર કોસ અને આ r sin થીટા. થીટા માટે r4 કોસ સાથે બદલવામાં આવે છે તેથી હવે આપણે અહીં શું મેળવી રહ્યા છીએ? r4 કોસ સ્ક્વેર થીટા. અને ફરીથી કોસ સ્ક્વેર થીટા તેથી આપણે અહીં r પાવર 4 કોસ 4 થીટા મેળવી રહ્યા છીએ અને અહીં અમને 2 ટાઈમ્સ r4 અને કોસ 4 થીટા રદ થશે અને અમને આ લિમિટ અડધી મળશે. અથવા y ઇઝ ઇક્વલને સબસ્ટિટ્યુટ કરીને સીધા જ કોઈ જોઈ શકે છે. સ્ક્વેર ત્યાં આ રસ્તો લે છે તેથી આપણને તે લિમિટ જોઈતી લિમિટ મળશે. જેમ કે x શૂન્ય પર જાય છે. અને પછી x સ્ક્વેર તેથી y ને x સ્ક્વેર દ્વારા બદલવામાં આવે છે. અને પછી આપણી પાસે x4 છે. ને પ્લસ y સ્ક્વેર ફરીથી અહીં x માટે ફરીથી આ x માટે. અને લિમિટ x શૂન્ય પર જાય છે. અને અમારી પાસે આ x પાવર 4 ડિવાઇડેડ બાય 2 4 તેથી x4 રદ થશે અને પછી આપણને આ લિમિટ હાફ તેથી આ લિમિટ છે. આ કિસ્સામાં આ ચોક્કસ પાથ સાથે. જ્યારે આને નજીકથી ન જોઈને આપણે અહીં હોઈ શકીએ છીએ. આ લિમિટને અહીં મૂકીને આ ભૂલ કરી કારણ કે r શૂન્ય થઈ જાય છે અને પછી આ લિમિટ શૂન્ય છે. પરંતુ આ કેસ નથી કારણ કે આપણે જોયું છે કે આ ખરેખર છે શૂન્ય પરંતુ તે કિસ્સામાં આપણે આ ઠીક કરવું પડશે. થીટા. અને પછી લિમિટ શૂન્ય છે. અને આ પાથની લિમિટ લઈને આપણે અહીં કોઈ પણ રીતે જોયું છે તે અડધી લિમિટ છે. આ કિસ્સામાં એક્ઝિસ્ટ નથી. અને અમે હવે તે પ્રેરણાને અનુસરીને કન્ટિન્યુટી ચર્ચા કરીશું આ x સ્ક્વેર y સ્ક્વેરની x ક્યુબ પ્લસ પર કન્ટિન્યુટી y ક્યુબ. જ્યારે આ કિસ્સામાં આપણે આ પોલર કોઓર્ડિનેટ સાથે કોઓર્ડિનેટ બદલીએ છીએ. હવે શું થશે તેથી આ છે r સ્ક્વેર તેથી r4 આવશે અને કોસ સ્ક્વેર થીટા સાઇન સ્ક્વેર થીટા. અને અહીંથી r ક્યુબ આવશે તેથી અમારી પાસે ન્યુમરેટરમાં એક r છે. અને પછી કોસ ક્યુબ થીટા અને સાઇન ક્યુબ થીટા. તેથી ફરીથી જ્યારે r શૂન્ય પર જાય ત્યારે આપણે તે ભૂલ ન કરવી જોઈએ કે r શૂન્ય થઈ જાય અને કંઈક અહીં છે તેથી તે શૂન્ય નંબર. આપણે આ ફંક્શનને નજીકથી જોવાનું છે કે શું તે અહીં બેઠેલા થીટાનું બાઉન્ડેડ ફંક્શન છે અને પછી આપણે આ લિમિટ લઈ રહ્યા છીએ. શૂન્ય પર જાય તો આ શૂન્ય થશે. પરંતુ આ કિસ્સામાં આ ફંક્શન અહીં ઉદાહરણ તરીકે આ કોસ ક્યુબ થીટા માઇનસ સાઇન ક્યુબ થીટા અનબાઉન્ડ બની શકે છે કારણ કે આ શૂન્યની ખૂબ નજીક જઈ શકે છે. અને આ વાસ્તવમાં અનબાઉન્ડ ફંક્શન છે તેથી આ કોઈ બાઉન્ડેડ ફંક્શન નથી તેથી અમે તે હકીકતનો ઉપયોગ કરી શકતા નથી કે આ લિમિટ જેમ કે r શૂન્ય પર જાય છે તે શૂન્ય છે. જો આપણે થીટા ઠીક કરીએ જો આપણે થીટાને ઠીક કરીએ તો પાછલા ઉદાહરણની જેમ આ લિમિટ શૂન્ય છે. આમ આપણે એ નિષ્કર્ષ ન આપી શકીએ કે લિમિટ શૂન્ય છે તેથી આપણે હવે આગળની સ્લાઇડમાં આ ફરી જોશું કે આ કિસ્સામાં આ લિમિટ એક્ઝિસ્ટ નથી. તેથી જો આપણે આ ફંક્શનની કન્ટિન્યુટી પર નજર કરીએ આ પાથ પર y mx ની બરાબર છે અથવા થીટાને એક જ વસ્તુને ઠીક કરે છે તેથી આપણને આ લિમિટ શૂન્ય તરીકે મળશે તેથી આપણે y ને mx ની બરાબર લઈએ અથવા
પોલર કોઓર્ડિનેટમાં બદલાવ અને થીટાને ઠીક કરવા જેમ આપણે બંનેની ચર્ચા કરી હતી તે સમાન છે, તેથી અહીં આ પાથ પર આ લિમિટ 0 છે, પરંતુ જો આપણે આ વિશેષ પાથ અપનાવીએ તો y-x બરાબર છે. પછી આપણે અહીં x² અને 4y² ફરી x² મેળવી રહ્યા છીએ. અને પછી x³ અને આ y³ માઇનસ સાઇન સાથે x³ અને e3x હશે. હવે આ કિસ્સામાં આ x³ રદ થશે, તેથી આપણી પાસે ન્યુમરેટર x અને ડિનોમિનેટરમાંથી 1 3x. તેથી અહીં શું લિમિટ છે? x 0 પર જાય છે તે 0/0 છે. આપણે એલહોપિટલ નિયમનો ઉપયોગ કરી શકીએ છીએ, તેથી આ લિમિટ e2x x જેટલી હશે, કારણ કે તે e2x છે. અને પછી 2, તેથી આ ત્યાં તફાવત છે. અને પછી માઇનસ e3x 3 તેથી જ્યારે x 0 પર જાય છે ત્યારે તે 0 પર જાય છે, તેથી 3 ઉપર 1 હોય છે, તેથી -1 પર 3 આ વિશિષ્ટ પાથની સાથે આ ફંક્શનની લિમિટ છે. ફરીથી આ પાથ 0 થઈ રહ્યો છે. અમે એક ખૂબ જ વિશિષ્ટ પાથ બતાવ્યો છે કે આ એક ખૂબ જ વિશિષ્ટ ઉદાહરણ છે અને મુશ્કેલ છે. ખ્યાલ છે કે આ પાથ પર આપણે એક અલગ લિમિટ મેળવીશું, પરંતુ આ સાબિત કરે છે કે લિમિટ એક્ઝિસ્ટ નથી અને તેથી તે ફંક્શન 0 પર કન્ટિન્યુઅસ નથી. છેલ્લું ઉદાહરણ આપણે કરીશું. અહીં આ કન્ટિન્યુટી ફંક્શન એટ ઓરિજિન. ફરીથી આપણે પોલર કોઓર્ડિનેટમાં બદલીએ છીએ, તે આને સરળ બનાવશે જેથી x² + y² ટર્મ અને આપણી પાસે xy00 e−x² + y² પર જાય છે. x4 + y4. તેથી પોલર કોઓર્ડિનેટમાં બદલાવું તે e−r² પર હશે. અને આ અહીં આ શબ્દને કારણે r4 અને cos4 થીટા + sin4 થીટા હશે. હવે અહીં આપણે થોડી હેરફેર કરી શકીએ છીએ, તેથી અહીં 4 થીટા + sin4 થીટા આપણે કરી શકીએ. આપણે માત્ર કરી શકીએ 4 બનાવો. અહીં સ્ક્વેર ટર્મ, તેથી cos² થીટા પ્લસ sin² થીટા આખા સ્ક્વેર, જેથી 2 વખત cos² થીટા આવશે અને પછી માઇનસ આપણે cos² થીટા પ્લસ અથવા sin² થીટામાં બાદ કરી શકીએ છીએ, તેથી આ ટર્મ આ ટર્મની બરાબર છે. હોલ સ્ક્વેર -2 વખત cos² થીટા sin² થીટા, કારણ કે જ્યારે આપણે આ સ્ક્વેર ખોલીશું ત્યારે આપણને cos4 થીટા + sin4 થીટા અને 2 ટાઈમ્સ મળશે. જે પ્રોડક્ટ આ દ્વારા રદ કરવામાં આવશે તેને આ મુદત મળશે. જેથી sin² થીટા + cos² થીટા અહીં 1 બન્યા અને પછી આપણી પાસે આ એક માઇનસ છે. જે ફરી આપણે કરી શકીએ. અહીં 2 વખત cos થીટા sin sin 2 થીટા તરીકે લખો. તેથી સ્ક્વેરને કારણે આ સ્ક્વેર અહીં દેખાશે અને અમારે આ 4 બનાવવાના છે, તેથી આપણે ગુણાકાર અને 2 વડે વિભાજિત કરીએ છીએ, તેથી અમારી પાસે આ શબ્દ છે. તેથી હવે આપણે જોવું પડશે કે આ ફંક્શનની આ લિમિટ શું છે. તો લિમિટ શું છે? તેથી આ કિસ્સામાં આપણે હવે નોંધવું પડશે કે આ 1-અડધા sin² 2 થીટા. આ શબ્દ અહીં અડધા અને 1 વચ્ચે છે, તેથી આ છે. જ્યારે થીટા અને પછી આ અડધો અને આ sin² થીટા છે. તો આપણે આ અડધા થઈ જઈશું, તેથી આ અડધાથી અડધા વચ્ચે છે. આ કિસ્સામાં 1 પછી r માટે બરાબર નથી, તેથી અમે આ ટર્મનો અંદાજ લગાવી શકીએ છીએ. ત્યાં હોલ ટર્મ 1/r² અને 1 - આ 1. તેથી આ પોઝિટિવ ટર્મ છે અને અહીં પણ આપણી પાસે આ અડધાથી વધારે છે, તેથી ચોક્કસપણે આ 0 થી વધારે છે. અને હવે પણ કારણ કે આપણે જાણીએ છીએ કે આ હંમેશા અડધા કરતાં વધારે છે, તેથી અમે આ અડધાને બદલી શકીએ છીએ અને આ ટર્મ માટે અપર બાઉન્ડ પણ મેળવી શકીએ છીએ. તેથી આને અડધાથી બદલીને આપણને આ 2 પાવર -1 આપણો r²/r4 પર મળશે, તેથી આ શબ્દ અહીં 0 અને આ શબ્દ વચ્ચે છે. અને હવે આ માટે આપણે જોઈ શકીએ કે આની લિમિટ શું છે, કારણ કે r 0 પર જાય છે. આ બેમાંથી e1 અમારા r²r4 જે આપણી પાસે છે. અહીં અન્ય વેરિયેબલ t નો ઉપયોગ કર્યો, જે અનંતમાં જાય છે, કારણ કે 1/r તરીકે આપણે બદલી રહ્યા છીએ. t તેથી જો r 0 જાય t અનંત પર જાય છે, તેથી અહીં આપણી પાસે 2e−t² છે. અને પછી આ 1/r4 એ 4 બનશે.
અને આ આપણે હવે અને સરળતાથી કરી શકીએ છીએ, તેથી આ 2t પાવર 4 e પાવર t સ્ક્વેર છે. ઇન્ફિનિટી કેસ દ્વારા ઇન્ફિનિટી. અને પછી અમે એલ હોસ્પિટલ નિયમનો ઉપયોગ કરી શકીએ છીએ. આ સાથે આ લિમિટ 0 મળશે. તો આ લિમિટ 0 છે. તો આપણે શું જોઈએ છીએ કે આ શબ્દ અહીં છે જે આપણે લિમિટ મેળવવા માંગીએ છીએ કારણ કે r 0 પર જાય છે. આ 0 વચ્ચે છે. અને અહીં કંઈક કે જે ફરીથી જાય છે. 0 તરીકે r 0 પર જાય છે. તેથી આ સ્ક્વીઝ થિયરમ અથવા સેન્ડવિચ થિયરમ દ્વારા આપણે હવે લિમિટ મેળવી શકીએ છીએ સ્ક્વીઝ આ તરીકે. કારણ કે આ 0 છે. અને અહીં પણ મર્યાદિત પરિસ્થિતિમાં આ પણ 0 થઈ રહ્યું છે. તેથી આ લિમિટ 0 હોવું. આ કિસ્સામાં હવે આપણે આ તારણ કાઢી શકીએ છીએ કે આપણે fxy બરાબર છે તે કન્ટિન્યુટીની ચર્ચા કરી છે. અહીં મર્યાદિત વેલ્યુ ફંક્શન વેલ્યુ સમાન છે. તે ફંક્શન પછી આપણે કહીએ છીએ કે ફંક્શન કન્ટિન્યુઅસ છે અને કુદરતી રીતે ફંક્શનને વ્યાખ્યાયિત કરવું આવશ્યક છે. આ સમયે ફક્ત આપણે કન્ટિન્યુટી અને આપણે જે પણ અવલોકન કર્યું છે તે વિશે વાત કરી શકીએ છીએ. ઘણા કિસ્સાઓમાં પોલર કોઓર્ડિનેટમાં બદલાતી વખતે આપણે ખૂબ કાળજી રાખવાની જરૂર છે કારણ કે તે કેટલીક ખોટી લિમિટમાં ગેરપાથે દોરી શકે છે. તેથી આ સંદર્ભો છે જેનો ઉપયોગ અમે આ લેક્ચર તૈયાર કરવા માટે કર્યો છે અને ખૂબ ખૂબ આભાર.